મિત્રો, આ વિડીયોમાં આપણે ટેટ 1ની અંદર ધોરણ 1 અને ધોરણ 2માં આવતા ગણિત અને ગુજરાતીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું. તો પહેલો પ્રશ્ન છે, ધોરણ 1માં બાળકોને કેટલા સુધી અંક શીખવવામાં આવે છે? તો સાચો જવાબ છે 1 થી 100. પ્રશ્ન 2, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં અભ્યાસક્રમનું કેવું માળખું સ્વીકારવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે 5+3+3+4. પ્રશ્ન 3, ધોરણ 1 ગણિતના પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો સાચો જવાબ આવશે આનંદદાયી ગણિત. પ્રશ્ન 4, ગણિતમાં લીનાનો પરિવાર દ્વારા શું શીખવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે માપન. તો ગણિતમાં તહેવાર દ્વારા શું શીખવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે પેટર્ન. પ્રશ્ન 7, કેરીની મિજબાનીમાં કેટલી સંખ્યાઓ શીખવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે 1 થી 9. પ્રશ્ન 8, ધોરણ 1 ગણિતમાં કુલ કેટલા એકમ છે? તો સાચો જવાબ આવશે 13 એકમ. પ્રશ્ન 9, શું છે લાંબુ, શું છે ગોળ દ્વારા શું શીખવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે આકૃતિઓ. પ્રશ્ન 10, ધોરણ 1 ગણિતનું પાઠ્યપુસ્તક કેટલા પાનાનું છે? તો સાચો જવાબ આવશે 122 પાનાનું. પ્રશ્ન 11, ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પ્રથમ પાને શાનું ચિત્ર છે? તો સાચો જવાબ આવશે ડી, અપ્પુ પહોંચ્યો મેળે. પ્રશ્ન 12, ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો છે? તો સાચો જવાબ આવશે 8 એકમ. પ્રશ્ન 13, ધોરણ 1 ગુજરાતીમાં પ્રથમ એકમ કયો છે? વાદળ ગરજે, ઉંદરનો ડર, નાના અમથા વાંદરાભાઈ કે નાનકડી ઢીંગલી? તો સાચો જવાબ આવશે નાના અમથા વાંદરાભાઈ. પ્રશ્ન 14, વાંદરો અને મગર વાર્તા કયા ધોરણમાં આવે છે? એ ઓપ્શન છે ધોરણ 2, બી ઓપ્શન છે ધોરણ 1, સી ઓપ્શન છે ધોરણ 4 કે ડી ઓપ્શન ધોરણ 3? તો સાચો જવાબ આવશે ધોરણ 1. પ્રશ્ન 15, ધોરણ 1ના એકમ 2માં કોની વાત આવે છે? એ ઓપ્શન છે એ લાકડી છૂટી, બી ઓપ્શન છેલ છબીલો, સી ઓપ્શન વાંદરો મગર, ડી ઓપ્શન ટીપા ટપકે ટપ ટપ? તો સાચો જવાબ આવશે ડી ઓપ્શન ટીપા ટપકે ટપ ટપ ટપ. પ્રશ્ન 16, વાદળ ગરજે એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે વ ર સ દ, સી ઓપ્શન આવશે. પ્રશ્ન 17, બિલ્લીને આવ્યા ચક્કર એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? ક બ અ છ, જ ડ ત ર, સી અ બ ક છ કે ડી પ ડ ત ણ? તો સાચો જવાબ આવશે ક બ અ છ. પ્રશ્ન 18, ધોરણ 1 ગુજરાતીમાં અપ્પુ પહોંચ્યો મેળે એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? એ છે લ ટ ચ ખ, બી છે ઝ ડ ત ક, સી છે અ બ ક છ કે ડી પ ડ ત ણ? તો સાચો જવાબ આવશે પ ડ ત ણ, ડી ઓપ્શન. પ્રશ્ન 19, ધોરણ 1 ગુજરાતીમાં રીંગણા લવ 2 4 પાઠમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? તો એ છે લ ટ ચ ખ, બી છે અ બ ક છ, સી છે પ ડ ત ણ કે ડી છે જ ડ ત ક? તો સાચો જવાબ આવશે એ લ ટ ચ ખ. પ્રશ્ન 20, ધોરણ 1 ગુજરાતીમાં ઉંદરનો ડર એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે?
તો એ ઓપ્શન છે જળ તક, બી છે જહ ગળ, સી છે પડ તણ અને ડી છે લટ ચખ. તો જવાબ સાચો આવશે જહ ગળ. પ્રશ્ન 21. ધોરણ 1 ગુજરાતીમાં ઢ ઠ સ થ કયા એકમમાં શીખવાય છે? નાનકડી ઢીંગલી એ ઓપ્શન, બી ઓપ્શન ઉંદરનો ડર, સી ઓપ્શન વાદળ ગરજે કે ડી ઓપ્શન ફિરકી ફરરર. તો સાચો જવાબ આવશે નાનકડી ઢીંગલી. પ્રશ્ન 22. ધોરણ 1માં નીચેના પૈકી કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે? એ ઓપ્શન છે કવિતા જોડકણા વાતચીત કરે, બી ઓપ્શન છે કવિતા અને જોડકણા સાંભળે, સી ઓપ્શન છે કવિતા અને જોડકણા ગાય અને ડી ઓપ્શન ઉપરના બધા જ. તો મિત્રો સાચો જવાબ આવશે ડી ઓપ્શન ઉપરના બધા જ. પ્રશ્ન 23. ધોરણ 1 થી 5માં અઠવાડિયાનું કેટલા કલાક શિક્ષણ કાર્ય કરાવવું જોઈએ? 42 કલાક, બી ઓપ્શન 40 કલાક, સી ઓપ્શન 48 કલાક કે ડી ઓપ્શન 45 કલાક. તો મિત્રો સાચો જવાબ આવશે 40 કલાક. પ્રશ્ન 24. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સમિતિના અધ્યક્ષ કોણ હતા? એ વસુધા કામત, બી એમ કે શ્રીધર, સી મંજુલ ભાર્ગવ કે ડી ડૉક્ટર કૃષ્ણસ્વામી. તો સાચો જવાબ આવશે ડી ડૉક્ટર કૃષ્ણસ્વામી કસ્તુરીગન. પ્રશ્ન 25. ધોરણ 1 ગુજરાતીમાં પ્રથમ એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? એ ઓપ્શન છે વરસદ, બી ઓપ્શન છે ગમનજ, સી ઓપ્શન છે અબકછ કે ડી ઓપ્શન પડતણ. તો સાચો જવાબ આવશે ગમનજ, બી ઓપ્શન. તો મિત્રો આવી જ રીતના આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આ રીતના હવે વિડીયો તમને આ ચેનલ પર જોવા મળશે. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.